નફો અને ખોટમાંથી નાનકડો એવો પ્રશ્ન છે, પરંતુ મિત્રો વાત કેવી રીતે કરી છે, ગોળ ગોળ ઘુમાવીને કરી છે. નાનકડી વાર્તા કહો કે જાંબુડા જે છે ને એ મિત્રો જાંબલી રંગના હોય છે, યાદ રાખજો ખાસ, બરાબર. સાયકલના 50 રૂપિયા છે ને બોર્ડના મિત્રો 180 રૂપિયા છે. જામનગરની અંદર એક રાજા જે છે એ મિત્રો રહેતા હતા ને રાજાના ઘરે મિત્રો 4 જે છે એ રાણીઓ હતી, બરાબર. અને દરેક રાણીઓ પાસે મિત્રો એક એક મોટરસાયકલ જે છે એ હતું. જાંબુડા કયા રંગના હોય બોલો તો? બસ જાંબુડા કયા રંગના હોય જો એ તમને ખબર પડી ગઈ તો વચલી રામાની કાંઈ જરૂરિયાત હોતી નથી. આ એવો પ્રશ્ન છે. જુઓ તમે, જો શું કહે છે કે ભાઈ રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું, બરાબર. રમેશની ખરીદ કિંમત તમને આપેલી છે. રમેશે ખરીદ્યું કેટલામાં? તો કે ભાઈ 90,000 ની અંદર આ એક સ્કૂટર જે છે એ ખરીદવું. પછી રિપેરિંગની અંદર એને 5,000 રૂપિયા ગયા, ટ્રાન્સપોર્ટેશનમાં ઘરે પહોંચાડવા માટે 2,000 રૂપિયા લાગ્યા. પછી મિત્રો પાછો વળી ગયો. જુઓ હવે આ સ્કૂટર તેને મૂળ કિંમત જે હતી એ મૂળ કિંમતના 20% લેખે વેચવું, તો વેચવું કેટલામાં? બરાબર, એટલી વાતની કોઈ જરૂરિયાત નથી. હા, પડતર કિંમત પર જો તમારે નફો મેળવવો હોય તો આ બધા જ ખર્ચાઓ ઉમેરવા પડે, પણ એને તો ફક્ત સિમ્પલ એવું કીધું કે ભાઈ મૂળ કિંમત જે છે એના ઉપર એને 20% લેવા છે. મૂળ કિંમત કઈ છે? તો કે આ બાજુ બેઠી, બરાબર. એના 20% નફો જે છે એ મિત્રો લેવો હોય તો આ એના 20% નફો કહેવાય, બરાબર. તો એના બબે શૂન્ય જે છે એને મિત્રો આપણે કેન્સલ કરી દઈએ તો સિમ્પલી જવાબ જે છે એ કેટલો આવશે? 9 દુને 18 અને 1 2 અને 3 મીંડા આ જે મળ્યું એને મિત્રો નફો કહેવાય, બરાબર. તો એને વેચવી કેટલામાં પડે? તો કે 90,000 લેવાના છે, અને આ મિત્રો એને ઉમેરવા પડે. એટલે આ બંનેને ભેગા કરી નાખો એટલે શું થાય છે? 1 લાખ, બરાબર. 8,000 જે છે મિત્રો બીજા લાખ છે. તો આવી રીતે પણ તમે સમજી શકો છો.